અમરેલીમાં ઉર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે 3.85 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 3.6 કરોડના ખર્ચે બેડમિન્ટન, પિકલ બોલ, ટેનિસ, બોક્સ ક્રિકેટ અને વોલીબોલ કોર્ટ સહિત આધુનિક રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત શહેરની 21 આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ વોલ, માર્ગ પર કલવર્ટ, શાળામાં રસોડું અને પોલીસ હેડક્વાર્ટર્સમાં ટોયલેટ બ્લોક સહિતના વિકાસ કાર્યો પણ હાથ ધરાશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમરેલીના યુવાનો માટે રાજ્ય કક્ષાની રમતગમત સુવિધાઓ વિકસાવવા સરકારની નેમ છે અને ભવિષ્યમાં પણ અત્યાધુનિક સ્પોર્ટ સંકુલ પણ તૈયાર કરવામાં આવશે. યુવાનોમાં રહેલું પોતાનું હુનર એ પોતે બહાર આવીને દેખાવી શકે, પોતાનું યોગ્ય પ્લેટફોર્મ મળે તો કોઈ પણ બાળકમાં પડેલી તાકાત એ પોતે બહાર આપી શકે છે. પણ એમને યોગ્ય પ્લેટફોર્મ જ ના મળે, યોગ્ય ગ્રાઉન્ડ ના મળે, યોગ્ય વ્યવસ્થા ના મળે તો એમને કોઈ વસ્તુ બિચારા કરી શકતા નથી હોતા. પણ આપણે આગામી દિવસોની અંદર સ્પોર્ટ માટે પણ જે પણ વ્યવસ્થા કરવાની થશે એ પ્રકારની આગામી દિવસોની અંદર આપણે કરવાની છે.